કરવી છે અને એ મુદ્દો ગેસની અછતથી નાના માણસો પર શું અસર પડી રહી છે, એ જમીનની વાસ્તવિકતા શું છે। એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે અછત એ તમામ વસ્તુ, જે પુરવઠો છે સામે સપ્લાય, બધી જ વસ્તુ, ડિમાન્ડ સપ્લાયની બધી વસ્તુ બરાબર છે, પરંતુ હવે મુશ્કેલી ક્યાં થઈ રહી છે? હજુ ક્યાંક એ વડોદરા હોય, એ સુરત હોય, અલગ અલગ જગ્યા પર, એ ભરૂચમાં અલગ અલગ જગ્યા પર લોકો લાઈનમાં ઉભા છે। શું એ ડર છે કે આ બહુ જ મોટી એક સ્કેર્સિટી સર્જાઈ જશે, એક બહુ મોટી અછત સર્જાઈ જશે, અમને નહીં મળે અને એના કારણે કાં તો જોતોની પરિસ્થિતિમાં આવીને લોકો ડરમાં મુકાયા છે? આ તમામ સવાલો પર ચર્ચા કરીશું। બીજા મહત્વના મુદ્દામાં એક મિડલ ઇસ્ટમાં જે તણાવપૂર્ણ પરિસ્થિતિ વધી રહી છે, દેશો એકબીજા પર સતત આવી રીતે પ્રહારો કરી રહ્યા છે। મહત્વની જગ્યાઓ એ ગેસને લઈને હોય, એ ઓઇલ ટેન્કર્સ હોય, ત્યાં આવી રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। આ તમામની વચ્ચે સવાલ આજે દરેક ઘરમાં ઉઠી રહ્યો છે કે શું આ યુદ્ધની અસર એ હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના વધતા જતા સંઘર્ષના કારણે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઇન પર અસર પડી છે અને ભારતમાં ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ અસર ક્યાંક ને ક્યાંક દેખાઈ પણ રહી છે। એક તરફ સરકાર સ્પષ્ટપણે કહી રહી છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કોઈ અછત નથી, ગેસની અછત નથી, એ પેટ્રોલ ડીઝલમાં પણ આપણે લાઈનમાં લાગ્યા હતા, પરંતુ એની પણ અછત નથી। પરંતુ બીજી તરફ જો ગેસની વાત કરીએ તો જમીની પરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। લોકો એવું કહે છે કે એજન્સીઓમાં સ્ટોક નથી, ઓનલાઈન બુકિંગ નથી થતું, કેટલીક જગ્યાએ કલાકો સુધી લોકોને લાઈનમાં રહેવું પડે છે, સ્ટોક પૂરો થઈ જાય છે અને ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાં મજૂરો અને માઇગ્રન્ટ વર્કર્સ માટે આ પરિસ્થિતિ વધારે ગંભીર બની છે, કારણ કે આ લોકો રોજનો કમાય અને રોજના ખાતા લોકો છે। જે 200-500 રૂપિયા મળ્યા, એ 200-500 રૂપિયામાંથી એ કરિયાણું, એ તમામ વસ્તુ લઈ અને એનું ભોજન બનીને રાત્રે જમતા લોકો, એને 500, 1000, 1200, 2000 ના ગેસ સિલિન્ડર ન પરવડે। એટલે આખરે એ ક્યાં ઉથલ પાથલ થયું છે અથવા તો ક્યાંય ચેઇન તૂટી છે, એના પર આ ચર્ચા કરવી છે કે તેમની પાસે નિયમિત ઘરેલું કનેક્શન એક તો નથી હોતું, કમર્શિયલ અથવા તો એ નાના સિલિન્ડર પર તેઓ આધાર રાખે છે, હવે મોંઘા થયા છે, અપ્રાપ્ય બની રહ્યા છે। એક વ્યક્તિ જે દૈનિક 300 થી 700 રૂપિયા કમાતો હોય અને એવા લોકો માટે 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર લેવો એ સીધી રીતે જીવન પર એક માર છે। ફેક્ટરીઓમાં ગેસની અછતના કારણે ઉત્પાદન ઘટ્યું છે। મોરબીના સિરામિક ઉદ્યોગથી લઈ સુરતના ટેક્સટાઇલ અને જ્વેલરી હબ સુધી અસર જોવા મળી રહી છે। હવે ક્યાંક ફેક્ટરીઓ બંધ છે તો ક્યાંક અડધી ક્ષમતા પર એ ફેક્ટરી ચાલી રહી છે। હોટેલ, રેસ્ટોરન્ટની પણ આ સ્થિતિ, સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ કમર્શિયલ સિલિન્ડર મેળવવો મુશ્કેલ બન્યો છે। ક્યાંક ધર્મશાળા કે જ્યાં કેટલાય ગરીબોને ભોજન કરાવવામાં આવતું હોય, ત્યાં ક્યાંક અછત વર્તાય છે, જેના કારણે લોકો પાછા કોલસા કે લાકડાના ચૂલા તરફ વળી રહ્યા છે। હવે સવાલ એ છે કે શું ખરેખર દેશમાં ગેસની અછત છે કે પછી આ માત્ર અફવાઓ છે અને એક પેનિક બુકિંગનું પરિણામ છે? આ સમજવું છે કે ખરેખર સ્થિતિ શું છે, ખરેખર વાસ્તવિકતા શું છે। બંને સ્તરે જમીની પરિસ્થિતિ શું છે એના પર પણ સમજીશું અને એ ઉપરથી પરિસ્થિતિ શું છે એના પર પણ સમજીશું। શું સરકારનો એક્શન પ્લાન આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતો છે? આજે મહામંથનમાં આપણે વાત કરીશું કે જમીન પરની હકીકત અને થતા દાવાઓ વચ્ચેનો તફાવત અને આ સંકટનો સાચો ભાર કોણ ઉઠાવી રહ્યું છે, સામાન્ય ઘરેલું ગ્રાહક કે પછી રોજીરોટી માટે સંઘર્ષ કરતો એ મજૂર વર્ગ? એક સવાલની સાથે મહામંથન કે ગેસની અછતથી નાના માણસ પર અસર શું? ત્યારે નાના માણસ પર અસર અને કેટલાય સમયથી આપણે જોયું છે લોકો લાઈનમાં લાગ્યા છે। સુરત હોય, સુરતના લિંબાયત પાંડેસરા વિસ્તારમાં પણ કેટલાય લોકો લાઈનમાં લાગ્યા હતા। વડોદરામાં પણ ગેસ સિલિન્ડરની અછત, ત્યાં પણ લોકો લાઈનમાં લાગ્યા હતા। ખાણીપીણીની જે લારી ચલાવે છે એ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે રોજનું કમાઈને રોજનું ખાતા લોકો પણ આવી રીતે મુશ્કેલીમાં મુકાયા છે। સુરતમાં પણ મજબૂરીનો રસ્તો લોકો અપનાવવા માટે તૈયાર છે, જ્યાં હેવી સિલિન્ડર, હેવી ગેસ પર આખી રસોઈ થતી હતી, એ રેસ્ટોરન્ટ, એ ઢાબા પર હવે ત્યાં બનાવવામાં આવી રહ્યું છે, કોલસાથી અથવા તો ચૂલાથી રસોઈ બનાવવામાં આવી રહી છે। એટલે ક્યાંક મુશ્કેલી, સંકટનો સામનો તેઓ કરી રહ્યા છે। લોકોની મુશ્કેલી શું છે, પહેલા લોકોના મોઢે સાંભળી લઈએ। હું અહીંયા છેલ્લા 4 દિવસથી ટકા ખાઉં છું। જે ઓનલાઈન બુકિંગનું જે છે તો હું ઓનલાઈન બુકિંગ પણ કરું છું ફોનથી, પણ છેલ્લા 4 દિવસથી ફોન કરું છું, મેસેજ આવતો નથી રિપ્લાય, અને વોટ્સએપ બુકિંગનું કીધું છે તો મેં વોટ્સએપ બુકિંગ પણ કર્યું છે,
પણ તોય છતાં સર્વર ડાઉનના હિસાબે એવું કહે છે કે ભાઈ બુકિંગ થતા નથી. છેલ્લા 4 દિવસથી સાહેબ હું ધક્કા ખાઉં છું. મારા ઘરે ગેસના બાટલા નથી. અત્યારે ચૂલા મારા ઘરે નહોતા, કારણ કે હું સિટીમાં રહું છું આઈલામાં. ચૂલા નહોતો તો કાલે અમારે તાત્કાલિક ચૂલા લાવવો પડ્યા, બર્તન લાવવો પડ્યા અને ચૂલા ઉપર રસોઈ બનાવે મારા ઘરે અત્યારે. અને આજ પણ હું સવારથી અહીંયા લાઈનમાં છું, પણ કોઈ પણ જાતનો કઈ વ્યવસ્થિત જવાબ આવતો નથી. અને અહીંયા જે કઈ કર્મચારી છે એ બધા કોઈ સંતુષ્ટકારી કોઈ જવાબ આપતા નથી. હા, બોટલ જ નથી આપતા, તો આવતા જ નથી ના. મહિનો થયો કે આવતા જ નથી. 2 વાર બુકિંગ કરાય એટલે ચૂરો હરગાવવું પડે. શું માનો છો હવે સરકાર જોડે શું વિનંતી છે? કારણ કે ઘર ચલાવવું, લોકોને જમાડવા ઘરના. હા, તો શું જમાડવાનું છોકરાને? આ બોટલ નથી તો પછી આ ચૂરો હરગાવ કેટલે હરગાવવાનું? આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે. એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે. અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં અને બધાને પૂરતો સ્ટોક મળી રહે. એટલે બધું બરાબર છે. ક્યાંક આ દાવાઓ અને સાથે ક્યાંક પેનિક થતા લોકો કે જેઓ લાઇનમાં લાગ્યા છે, અને આ તમામ લોકોની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી. તેઓ પણ શું કહ્યા, તેમની પણ શું સ્થિતિ છે એ પણ આપણે સમજી. આ જ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે રાજુભાઈ ધ્રુવ, નેતા ભાજપ, ડોક્ટર નિકુલભાઈ પટેલ, નેતા કોંગ્રેસ, અરુણ શેટ્ટી, પ્રમુખ છે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના, અને રાકેશભાઈ મહેરિયા, પ્રમુખ છે લારી ગલ્લા સંઘના, કેજી કુંડારિયા, પૂર્વ પ્રમુખ છે મોરબી સિરામિક એસોસિએશનના. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રાકેશભાઈ આપનાથી કરવી છે. હાલની શું પરિસ્થિતિ છે? એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે બધું બરાબર છે, નિયમિત ગેસ સિલિન્ડર મળી રહ્યા છે લોકોને, એટલે ક્યાંક પેનિકની સ્થિતિ છે, લોકો ડરી રહ્યા છે કે પછી અમને નહીં મળે, લોકો લાઇનમાં ઉભા રહી ગયા છે એટલે ક્યાંક આ બધી અછત થઈ જશે. એ જમીની વાસ્તવિકતા શું છે? આપની સાથે જેટલા લોકો છે એ શું સામનો કરી રહ્યા છે, કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? સરકારનું ખૂબ સારું સૂત્ર છે કે બધું ખૂબ સરસ છે, સારું છે, બધા જ લોકો કઈ તકલીફ નથી આ બરાબર ને. પણ એની પાછળનું વાસ્તવિક ચિત્ર તમે જોવો તો અત્યારે જે રીતના લોકો પેનિક અનુભવી રહ્યા છે, લારી ગલ્લા પાથરણાવાળા ખાસ કરીને નાસ્તાની જે લોકો લારી ચલાવે છે, જે લોકો રોજનું રોજ કમાઈ ખાય છે, તો એ લોકોને જે અત્યારે તકલીફ પડી રહી છે, મારા ખ્યાલથી સરકારે નાસ્તાની લારી જે અત્યારે મારા ખ્યાલથી સમજ્યું કે અમદાવાદ છે અને અમદાવાદમાં સ્ટેટ વેન્ડર ખતમ થઈ ગયા છે. સરકારનો ક્યાંક ને ક્યાંક એવો ઈશારો છે કે ભાઈ આ લોકો રોડ ઉપર રહેવા જ ના જોઈએ, કારણ કે સ્માર્ટ સિટી બનાવવું છે, આગળ કોમનવેલ્થ આવી રહ્યું છે, સ્પોટ ના કારણે રોડ મોટા કરવા છે, સાફ સુથરા કરવા છે, પણ લારી ગલ્લાવાળા આ લોકોને એટલા ગંદા લાગે છે. અને એનું મિશન મારા ખ્યાલથી આ ગેસની જે અછત છે એનું થઈ રહ્યું છે કે રોજનું રોજ કમાઈ ખાનારા માણસો જે કોમર્શિયલ બાટલા હતા, આપને ખબર તો કોમર્શિયલ બાટલા અત્યારે બંધ છે, હોટલ રેસ્ટોરન્ટમાં બી બંધ છે, અને લારીવાળા જે લાવતા હતા, કારણ કે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ અને અધિકારીઓ ત્યાં જઈને ડોમેસ્ટિક બોટલ બંધ કરાવીને મોટા બાટલા લેવડાયા, બરાબર ને. એ હવે અત્યારે બંધ છે, તો જે મજબૂરીમાં થઈને રોજનું રોજ કમીને ખાનારા માણસો અત્યારે ડોમેસ્ટિક બાટલો લઈને આવે છે, અને એ ડોમેસ્ટિક બાટલો 2500 થી લઈને 3500 સુધી આ લોકો ખરીદે છે. હવે વિચાર કરી લો કે જે બાટલો આ લોકોને મળતો હતો 900 રૂપિયામાં, 1000 રૂપિયામાં કે 1200 રૂપિયામાં, એ જ બાટલો અત્યારે એનાથી 3 ગણા ભાવમાં લાવી રહ્યા છે. અને સરકારની સ્થિતિ એવી છે કે બાટલો લઈને આવે છે અને મ્યુનિસિપાલિટીની ગાડી આવે છે તો બાટલો બી લઈ જાય છે, સામાન બી લઈ જાય છે, લારી બી ઉઠાઈ લે છે. રાકેશભાઈ, એક આપની પાસેથી સમજવું છે કે જયારે આ અછત નહોતી, લોકો લાઇનમાં નહોતા ઉભા રહેતા, ઈરાન ઇઝરાયલ અમેરિકાનું યુદ્ધ, એની પહેલા કેવી રીતે મેનેજ કરતા હતા એક લારી ગલ્લાવાળા લોકો? નાસ્તાની જેમની લારી છે, કેટલા સમયે એ ગેસનો બોટલ આવતો હતો, અને એ આખી શું પ્રોસેસ હતી, અને અત્યારે એ પ્રોસેસમાં ક્યાં ભંગાણ થયું છે? નાસ્તાની લારી જે લોકો ચલાવે છે ને એ ધંધા ઉપર આધાર રાખે છે કે બાટલો કેટલા ટાઈમમાં એ લોકોને ખતમ થાય. તંત્રની હેરાનગતિના કારણે તમામ લોકોએ ડોમેસ્ટિક બાટલા મૂકીને કોમર્શિયલ બાટલા લીધા, પણ અત્યારે જે રીતના કોમર્શિયલ બાટલા સદંતર રીતે બંધ છે તો મજબૂરીના કારણે ડોમેસ્ટિક બાટલો યુઝ કરવો પડે છે. એ યુઝ કરવાના કારણે અત્યારે તમે જોવો છો સ્ટેટ વેન્ડરની હાલત બહુ ખરાબ છે. લારી ઉઠાઈએ, સામાન ઉઠાઈએ છે, બધું જ ઉઠાઈએ છે. પણ સ્ટ્રેટ હોર્મુઝના કારણે દેશમાં જે અછત ઉભી થઈ ગેસના બાટલાની, તો મારા ખ્યાલથી મારો પોતાનો એવો વિચાર છે કે આ દેશ છે કે આ રાજ્ય હોય કે શહેર હોય, એમાં વધારે નહીં પણ 15 દિવસ, મહિનો જે સ્ટોક ચાલે એટલો હોવો જોઈએ. સ્ટ્રેટ હોર્મુઝનું જે આ ઈરાનનું જે યુદ્ધ થયું અને યુદ્ધ થયા પછી જે આ પરિસ્થિતિ ઉભી થઈ, સરકારે કીધું
કે ભાઈ બધું સારું છે, કોઈ તકલીફ નથી, જી. પણ તમે જોયું કે કેટલી રેસ્ટોરન્ટ હોટલો બંધ થઈ ગઈ, હા, હા. કેટલા ઉદ્યોગો બંધ થઈ ગયા ઓકે. ગેસની અછતના કારણે, હા. કેટલા લોકો આ રાજ્ય છોડીને અલગ અલગ રાજ્યોમાંથી આપણે હા. જોયું કે ટ્રેનો ભરે ભરીને વતન લોકો પરત નીકળી ફરી રહ્યા છે. ગયા, બરાબર હા, હા, ને? કે હા. ફરથી એવું બી થયું કે ભાઈ લોકડાઉન આવવાનું છે, નહીં, બરાબર. હા. આ તમામ પ્રકારના પેનિકના કારણે સરકારે કીધું કઈ નહીં, પણ એ છતાં બી સરકારની વાતો પર કોઈને ભરોસો નથી. ઓકે લોકો રાકેશભાઈ. પોતાનું ઠીક છે, આ ફરી એકવાર આપની પાસે આવું. હોટેલ રેસ્ટોરન્ટની હાલની પરિસ્થિતિ શું છે જાણીશું અરુણભાઈ પાસેથી. અરુણભાઈ, સુરતમાં, વડોદરામાં અલગ અલગ જગ્યા પર એવા કિસ્સાઓ સાંભળ્યા, એ જોયું કે બર્નર ગેસ પર રસોઈ થતી હતી અને ગેસની અછતના કારણે અત્યારે હાલ તેઓ ભઠ્ઠી પર આવ્યા છે, ગેસના ચૂલા પર આવ્યા છે. તો કેવી મુશ્કેલીનો સામનો આપને કરવો પડી રહ્યો છે આપના આ ક્ષેત્રમાં, અને શું સ્થિતિ છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? સુરતનું હું કહું તો અરાઉન્ડ 60%, 50 to 60% પાઇપલાઇન પીએનજી બધા વાપરે છે પહેલાથી જ. હા. અમારી ત્યાં ગુજરાત ગેસ હતું જે 15-20 વર્ષથી ચાલે છે, તો લગભગ 70% જેટલા રેસ્ટોરન્ટ્સ પીએનજીમાં છે, એટલે એટલું બધું અસર નથી. પણ જે 30% જે સિલિન્ડર કમર્શિયલ સિલિન્ડર વાપરે છે એ લોકોને અસર થઈ છે, કેમ કે સરકારે જ કીધું છે કે ભાઈ તમારું જે વપરાશ છે એ લગભગ 30% મળશે તમને. તો એ પણ 30% પણ નથી મળતું, કેમ કે જે એજન્સીઝ છે એ લોકો જઈને ત્યાં જે ફિલિંગ પ્લાન્ટ છે હજીરા પર એ લોકો ઉભો રહે છે, પણ કોઈ દિવસ નથી મળતું, કોઈ દિવસ મળે છે. તો એ પ્રકાર જેમ એ લોકોને મળે છે, તંત્રએ એવું તો કરી દીધું છે, બહુ પ્રોપર સિસ્ટમ કરી નાખ્યું છે કે અમને એક પેલું QR કોડ આપેલું છે હા. અમારું રજીસ્ટ્રેશન કરવા માટે. તો તરત જ એનું રજીસ્ટ્રેશન કલેક્ટર ઓફિસમાં થઈ જાય છે અને વિધિન 72 hours એને ગેસ એની જે વપરાશ હતું પહેલાનું, કે ભાઈ અગર એ 10 બોટલ મહિનામાં વાપરતો હતો તો એને 3 કે 4 બોટલ મળે છે. પણ 25%માં તો જે એનું વપરાશ હતું એ 30% મળે, તો માની લો કે એ મહિનામાં 10 દિવસ જ ચલાવી શકે. જે વપરાશ છે એ તો ઓછું નથી થવાનું, પણ બીજું પ્રોબ્લેમ શું થયું છે કે ભાઈ બધું આ લાકડાનું ને કોલસાનું પછી ડીઝલનું ચૂલો બધા યુઝ કરે છે, તો એમાં ગેરંટીડ આપણું પોલ્યુશન થવાનું છે. ને AQI નું પાછું એમ પણ આપણા શહેર 300 ને 400 AQI ચાલે છે, તો એ પણ એક કોન્ટ્રીબ્યુશન આપવાનું થવાનું જ છે. ને જે રોજના એક વર્ગ છે, એક પોપ્યુલેશનનું વર્ગ છે જેની પાસે કઈ ઘર નથી કે એની પાસે કઈ કિચન કે ખાવા બનાવવાનું કઈ સાધન નથી. તો એવા જે મતલબ જે આજે રોજનું જે મજૂર છે એ લોકોએ તો હમણાં જે જયારે 1 મહિના જયારે આ બધું ચાલુ થયું ત્યારે તો એ લોકોએ 3 દિવસ તો ખાલી બિસ્કિટ ખાધેલા. તો એ લોકો તો બધા નીકળી જ ગયા છે ને હજુ સુધી એ લોકોનું જે અહીંયાથી હજુ સુધી એ લોકો જયા જ કરે છે ને ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ થાય જ છે. તો જેટલું સરકાર કહે છે એ એકચ્યુઅલી ગ્રાઉન્ડ રિયાલિટી નથી. એ લોકો આઈ થિંક જે ઘરમાં જે વપરાશ છે એનું તો પૂરું પાડે છે, કેમ કે એ પણ અમારી ત્યાં લગભગ 80 to 90% પીએનજી કનેક્શન છે ઘરે, તો એનું એટલું બધું અસર નથી. ઓકે અરુણભાઈ, ઓકે. એટલે હાલની આ પરિસ્થિતિ છે. કુંડારિયાજી, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. અત્યારે રાકેશભાઈ, અરુણભાઈ સાથે વાત કરી, એક તરફ સ્ટ્રીટ વેન્ડર્સની પણ પરિસ્થિતિ એ છે અને રેસ્ટોરન્ટ કે હોટેલ સંચાલક હોય એ માલિક જે 10 થી 12 બાટલા મહિનાના વાપરતા હોય એ સિલિન્ડર હવે વાપરે છે 2 થી 3, એટલે 3 થી 4. આટલી શોર્ટેજ થઈ છે, આ અસર છે. આપના ઉદ્યોગમાં, સિરામિક ઉદ્યોગની શું સ્થિતિ છે, શું ફરક આવ્યો છે, આપના ઉદ્યોગની આ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? નમસ્કાર જી. ભારતની અંદર
જે કાંઈ ઉદ્યોગો છે એમાંથી વધુમાં વધુ આ વોરની અસર થાય તો મોરબી સિરેમિક ઉદ્યોગને થવાની છે, કારણ કે અમે ટોટલી ઇમ્પોર્ટેડ ગેસ આધારિત છીએ અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હા, અને ગેસ ન આવે તો અમારે ફેક્ટરી બંધ કરી દીધી. 600 ફેક્ટરીમાંથી 80% ફેક્ટરીઓ 15 તારીખથી બંધ થઈ ગઈ છે. ફક્ત 20% ફેક્ટરીઓ ચાલે છે. 20%ને પણ ગુજરાત ગેસ જે ગેસ આપે છે એ પણ બહુ ઊંચા ભાવે આપે છે. જે 42 રૂપિયા ભાવ હતો એની સામે 80 રૂપિયા જેવો ભાવ થાય છે. અમારા ઉદ્યોગની અંદર 4 લાખ મજૂરો કામ કરે છે. એટલે આજની તારીખે સમજો ને કે 3 લાખ મજૂરો તો બેરોજગાર થઈ ગયા. સૌથી મોટો પ્રશ્ન આ છે. રાંધણ ગેસમાં તો કદાચ આપણે લાકડા કોલસો વાપરી શકશું, પણ માણસોની રોજગારી જશે તો એ કેટલા દિવસ સુધી પોતાનો ઘર ચલાવી શકશે? કેન્દ્ર સરકાર તો એના ડિપ્લોમેટિક પ્રયાસથી હાર્મોસમાંથી જેટલા બને એટલા ટેન્કર કઢાવવાની કોશિશ કરે છે. 17 ટેન્કર આવી ચુક્યા છે અને મોદી સાહેબની ડિપ્લોમસી ઉપર આપણે પૂરો ભરોસો રાખીએ કે કઈ ને કઈ રસ્તો નીકાળશે અને આપણને ગેસ મળશે. હવે અમારે ઉદ્યોગપતિને તો બીજી નાણાકીય જવાબદારીઓ ઘણી બધી હોય. બેંકની લોન હોય, એનું વ્યાજ હોય, જીઈબી નું મિનિમમ બિલ આવતું હોય. જીઈબી નું મિનિમમ બિલ અમારે 12-15 લાખ આવે, ન વાપરીએ ને તોય. આવા મોટા કનેક્શન હોય. હવે આ બધી નાણાકીય જવાબદારીઓ આવનારા દિવસોમાં જો લાંબુ ખેંચાય તો કોઈ પણ ઉદ્યોગપતિ ટકી શકે એમ નથી. એટલે અમારા ઉદ્યોગ માટે તો ખાસ તો અમારું અસ્તિત્વ કેમ ટકાવી રાખવું એ મહત્વની વસ્તુ છે. અને હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ટ્રમ્પને સદબુદ્ધિ આપે. અને લગભગ ટ્રમ્પ તો હવે થાકી ગયો છે અને કાંઈ નહીં સામે મહાભિયોગ આવશે ને કાંઈ પોતે રાજીનામું આપશે. એનો વિરોધ તો ઘણો બધો. અમેરિકાની પ્રજાને એના સૈનિકના સબ જોવા ગમતા નથી યુએસએમાં. આપણે સબ જોઈ શકી. હમણાં 38 એના સૈનિકો યુએઈમાં મારી નાખ્યા, હમણાં 5 મરીને મારી નાખ્યા. તો એની પ્રજા તો એના સબ જોવા માટે બહુ સેન્સિટિવ હોય. એટલે આ એને એક અકલમઠારે ભેળાઈ ગયો ટ્રમ્પ, ઝઘડો કરતા થઈ ગયો હોય. હવે એને સમજાઈ ગયું હોય પણ ઈજી એક્ઝિટ એને મળતો નથી. અને ઈરાન વાળા એમ છોડે એમ નથી. સૌને સદબુદ્ધિ આપે એટલી જ પ્રાર્થના કરી શકાય એમ છે. અને સરકારના કાબુની વસ્તુ પણ આ નથી. સરકાર પોતાની રીતે બને એટલું મેનેજ કરે. ઓકે નિકુલભાઈ, હવે આપની પાસે એક તરફ બધું બરાબર છે, બીજી તરફ જમીની વાસ્તવિકતા શું છે આપણે જોઈ. એ સ્ટ્રીટ વેન્ડર્સની, હોટેલ રેસ્ટોરન્ટની શું સ્થિતિ છે, સિરામિક ઉદ્યોગની શું સ્થિતિ છે. એટલે આ સ્થિતિ શું છે અને આ મુશ્કેલીનો હલ કેવી રીતે લાવી શકાય, આપના મતે શું કહેશો આપ? સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના ભાગરૂપે જે કંઈ બી તકલીફો થઈ છે તો ડેફિનેટલી એમાં જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે આખા વિશ્વનો 20% એનર્જી એનાથી પાસ થાય છે, આજે અટક્યું છે, જેના લીધે સમગ્ર વિશ્વમાં તકલીફ છે. પરંતુ એ તકલીફના ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના મંત્રી કેન્દ્રની અંદર લોકસભામાં એવું કહે છે કે કોઈ તકલીફ નથી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શું કહેવાય કે શાસિત નેતાઓ એવું કહે છે કે લોકોને તકલીફ નથી, પણ વરવી વાસ્તવિકતા આપણે જોઈ કે કઈ રીતના લોકોને તકલીફ પડી રહી છે. એટલે અમે કહીએ છીએ કે લોકોને જે મૂર્ખ બનાવવાનું કામ છે એ ઓછું કરો અને લોકોને વાસ્તવિકતા જે છે એ જણાવો, જેથી લોકો પોતાના વ્યવસ્થા સારી રીતે કરે. કાં તો તમે સરકાર તરીકે એ જવાબદારી ઉઠાવીને તમે એમને શું કહેવાય કે વ્યવસ્થિત સુવિધા આપો. પરંતુ આપણે જોઈએ ખાલી મોરબીની અંદર 3 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. એવા આખા ગુજરાતની અંદર તો ઘણા બધા થયા છે ને. દેશમાં પેપરમાં આર્ટિકલ્સ છે કે મોટા મોટા મેટ્રોઝની અંદર હોટલ્સ ને બધું બંધ થઈ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે સરકાર એવો દાવો કરી રહી છે કે બધા જથ્થા એમની પાસે છે, તો તાત્કાલિક કોઈને બી તકલીફ ના પડે ને નોર્મલાઇઝ થાય એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ એવી વિપક્ષ તરીકે અમારી માંગણી છે. બાકી આજે જે મલ્લિકા અર્જુનજી એ કીધું કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો, એ વસ્તુ સાર્થક થાય છે. નહીં, એમાં શબ્દ પણ બીજો હતો. એ શબ્દ પણ બીજો હતો. શું તમે કહો છો કે એ પણ સાર્થક થાય છે? મારે જે કહેવાનું તે મેં કહી દીધું. મારે જે કહેવાનું તે મેં કહી દીધું. તમારે જે રીતના લેવું એ રીતના. ઓકે ઠીક છે નિકુલભાઈ, પરંતુ આ નિવેદન ખૂબ અઘરું પડશે કારણ કે જનતા ઉપર સવાલ ઉઠાવ્યો છે. આપણે બીજા મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. રાજુભાઈ, હવે આપની પાસે જે આ સંકટ આવ્યું છે, હવે એક તરફ વૈશ્વિક સંકટની વાત કરીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 20 થી 22% જેટલા વિશ્વના જહાજો ત્યાંથી પસાર થાય છે. એને બંધ કરવાની રાંધમકી આપી રહ્યું છે. બાલ અબ મંદિર જેવો બીજો એક ત્યાંનો રસ્તો છે. હવે હોર્મુઝથી જો ટેન્કર આવે છે તો ગુજરાત આવતા એને 2 દિવસ થાય છે અને અલબાબ બંદર કે જેને ત્યાંથી આવતા 4 દિવસ, 4.5 પોણા 5 દિવસ જેવો સમય થાય છે.
હવે આ બંનેને બંધ કરવાનું ઈરાન ધમકી આપી રહ્યું છે. બધા દેશો સંગઠનો કે જેના પર ચર્ચા પણ કરી રહ્યા છે, પરંતુ આ ધમકી એ બહુ જ ખરાબ અસર લાવશે લોકો સુધી, ન માત્ર દેશના પરંતુ ગુજરાતના લોકો સુધી. હવે ગુજરાતના લોકોની જમીની વાસ્તવિકતા શું છે, તમામ પેનલિસ્ટ પાસેથી આપણે સાંભળ્યું છે. રાધિકાબેન, જે વાત હમણાં ભાઈએ કરી હા, કોંગ્રેસના મારા મિત્રએ કે પ્રજાને મૂર્ખ બનાવે છે, મને ક્યારેક એવું લાગે છે એક રાષ્ટ્રીય પક્ષ, એનો રાષ્ટ્રીય નેતા એ આવી મૂર્ખામી ભરેલી વાત કરે, એ વાતને ગુજરાતના એક આગેવાન દોહરાવે. હા, સંપૂર્ણ પિક્ચર મીડિયા લોકોની સામે પડનું રજૂ કરે છે. ક્યાંય અવાસ્તવિક વાત નથી. હોર્મોઝની ખાડીમાં શું બને છે, અમેરિકા ઈરાન વચ્ચેની શું પરિસ્થિતિ છે, કેવી આખું તંગદિલી છે, એક એક વસ્તુ પડની દેશનું મીડિયા, ઇન્ટરનેશનલ મીડિયા લોકોની સામે મૂકે છે. આમાં ક્યાંય કોઈ વસ્તુ છુપાવી શકે એવું નથી. મારે આપને એટલું જ કહેવું છે કે હમણાં જ વાત કરી સુરતના મિત્રએ કે ભાઈ પીએનજીમાં લોકોને તકલીફ ઓછી છે. આ પીએનજીમાં તકલીફ ઓછી એટલા માટે છે કે સરકારનું સંચાલન છે. સરકાર શક્ય હોય ત્યાં સુધી લોકો હેરાન ન થાય, કોઈની રોજગારીમાં વિક્ષેપ ન પડે, નાના માણસોને તકલીફ ન પડે. સરકાર એ માટે પહેલેથી પડની ચિંતા કરતી આવી છે. મારે આપને એટલું જ કહેવું છે, હમણાં કુંડારીયાભાઈ મોરબીથી વાત કરી, એમણે અલગ રીતે વાત કરી. બેન, હું ગઈકાલે ગાંધીનગરની પાર્ટીની મિટિંગ પતાવી અને હું વંદે ભારતમાં આવતો હતો. મારી સાથે શ્લોક પટેલ કરીને એક 19 વર્ષનો નિર્માનો વિદ્યાર્થી, અમે વાત કરતા હતા કે દેશની પરિસ્થિતિ પાસે. એક 19 વર્ષનો યુવાન શ્લોક પટેલ, એણે એમ કીધું કે હું થોડાક સમય પહેલા, 1 મહિના પહેલા અમેરિકા હતો, ત્યારે 9 લાખ લોકો ટ્રમ્પની કાર્યવાહીના વિરોધમાં રોડ ઉપર આવી ગયા હતા. આજે સમગ્ર વિશ્વમાં અંધાધૂંધી છે, અરાજકતા છે, ત્યારે આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે આપણી પાસે એક એવો નેતા છે નરેન્દ્ર મોદી કે દેશને અકબંધ રાખી શક્યા છે. દેશમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ છે. આ કોંગ્રેસના મિત્રો એ અત્યારે અટકળ અને અફવા ફેલાવવાની જગ્યાએ સરકારને સાથ આપવો જોઈએ. આ રાષ્ટ્રીય આપદા છે, આ કોઈ ભારત સરકાર દ્વારા નિર્મિત આપદા નથી. આ વૈશ્વિક ટ્રમ્પ અને ઈરાનને કારણે ઉદ્ભવેલી સમસ્યા છે. બીજું, ગેસ ગુજરાતમાં કે ભારતમાં પેદા નથી થતો, આપણે બહારથી આયાત કરીએ છીએ. આપણે પેલા રશિયાથી આયાત કરતા હતા, ત્યારે પણ કોંગ્રેસના મિત્રો વિરોધ કરતા હતા. આજે ઈરાનની સાથે આપણા સંબંધો સારા છે, એટલે આપણા 8 વાહનોને તો એ લોકો જવા દીધા. અને અત્યારે પણ ભારત સરકાર જે રીતે ઈરાનની સાથે વાટાઘાટો કરી રહી છે, મને લાગે છે કે ભારતને તકલીફ નહીં પડે. બીજું કે કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો, ઇવન ગુજરાત સરકાર, કે કોઈ જગ્યાએ ઉદ્યોગ ધંધાને અસર ઓછી થાય, નાના મોટા વેપાર વણજ બંધ ન થાય, નાના માણસની રોજગારીના નુકસાન ના પહોંચે, એ પ્રયાસ અમે કરતા જ આવ્યા છીએ. અને બીજું કે ઘરમાં કોઈ ગૃહિણી, આજે અમે સમજીએ છીએ કે આજે લાકડા અને છાણાનો વપરાશ છે, એક તો પ્રદૂષણ પણ વધારવાનું છે, બીજું કે હવે એ શક્ય પણ નથી. એવા સંજોગોમાં કેન્દ્ર સરકારે એના સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરી અને ગેસ જયારે ઈરાનથી અથવા વિશ્વમાં જ્યાંથી મળે ત્યાંથી લેવી, ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ અને અન્ય રાષ્ટ્રીય હિત વિરોધી તત્વોએ અટકળ અને અફવા ફેલાવાથી દૂર રહી સરકારની સાથે રહેવું જોઈએ. અને બીજું બેન રાધિકાબેન સાંભળો કે આ ભાઈ વાત કરે છે ગુજરાતમાં તમે ક્યાંય લાઈનો જોઈ છે? આજે રાજકોટમાં તમારા મીડિયા, તમારી ચેનલે ક્યાંય લાઈન દેખાડી છે? ગુજરાતમાં ક્યાંય લાઈનો નથી. ફક્ત ક્યાંક નાની મોટી સમસ્યા હોય. રાજુભાઈ અત્યારે લાઈન બતાવો. વડોદરાની વાત, સુરતની વાત, રાધિકાબેન અટકળોને અફવાઓ ફેલાવવામાં આવે છે, જે રીતે કોંગ્રેસ કાગરોળ મચાવે છે. ઓકે રાજુભાઈ, ઓકે ઠીક છે. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ ઉદ્યોગો પર શું અસર થઈ રહી છે, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીએ. અરુણભાઈ, ફરી એકવાર આપની પાસે ખૂબ ટૂંકમાં આ મુદ્દા પર આપની માંગ શું થવું જોઈએ? ખૂબ જ ટૂંકમાં, આપણી પાસે સમયનો અભાવ છે. અરુણભાઈ. હા, અમારું એ જ કહેવાનું છે. એકચ્યુઅલી એમાં શું થઈ ગયું છે, પાછું 1 મહિનાની અંદર 400 રૂપિયા જેવું વધારો થયો છે કમર્શિયલ સિલિન્ડરમાં પણ. ને અમારું માંગણી એ જ છે કે કંઈ ને કંઈ કરીને આપણું આ નાના માણસ ને નાના જે વ્યાપારી અને નાના રેસ્ટોરન્ટ વાળા છે, એ લોકોનું કંઈ ને કંઈ કરીને સરકાર કંઈ પગલો લે અને અમારું જે તકલીફ અને જે પ્રોબ્લેમ્સ છે એનું કઈ નિકાલ કરે, એવું અમારી આશા છે. ઓકે રાકેશભાઈ, આપની માંગ શું? ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. જી, અમારી માંગ છે કે લારી ગલ્લા અને પાથરણવાળા જે લોકો નાસ્તાની લારીઓ ચલાવે છે ને તમામ દેશ હોય, રાજ્ય હોય કે શહેર હોય, એમાં ખૂબ સામાન્ય લોકો ત્યાં આગળ પોતાના
બહુ સામાન્ય પૈસામાં પેટ ભરતા હોય તો મારા ખ્યાલથી સરકારે સ્પેશિયલ કોટામાં આ લોકોને ગેસ સપ્લાય કરવો જોઈએ, સબસિડી આપવી જોઈએ, જેથી કરીને એ લોકોનું ઘરનું જે રોજનો રોજ કમાઈને ખાય છે મારા ખ્યાલથી એમાં ખૂબ સહાયરૂપ રહેશે. ઓકે, કુંડારિયાજી, ફરી એકવાર આપની પાસે આપની શું માંગ ઉદ્યોગો અને આપના એ જે તમામ સાથી મિત્રો તરફથી શું થવું જોઈએ? હા, રાંધણ ગેસ માટે તો ઠીક છે, સરકાર સબસિડી આપી શકે, એમાં નાની રકમ હોય, પણ ઉદ્યોગને સબસિડીથી ગેસ સરકાર ના આપી શકે, કારણ કે જયારે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ ભાવ વધી ગયા છે તો સરકાર સસ્તા ભાવ ગેસ કેવી રીતે આપી શકે? પણ અમે સસ્તા ભાવનો ગેસ નહીં, પણ પૂરી ક્વોન્ટિટીનો ગેસ મળે, અને એ સિવાય જે કઈ ઇમ્પોર્ટ ટેક્સ છે, બીજો ટેક્સ છે, બીજી વધારાની લોનની અંદર વ્યાજ માફી છે, આવી રાહત આપી શકાય. નરેન્દ્ર મોદી સાહેબે એ શરૂઆત કરી દીધી છે. પ્લાસ્ટિકના જે રો મટીરિયલ હતા એ બધા જ રો મટીરિયલમાં 0% ડ્યુટી કરી દીધી છે, અને એક સમય પૂરતી, વર્ષ પૂરતી, 2 વર્ષ પૂરતી જે ટેક્સેશનની જવાબદારી હોય એ ઘટાડી શકાય, બેંકના વ્યાજ ઘટાડી શકાય, બેંકના હપ્તા પોસ્ટપોન રાખી શકાય. આવી અપેક્ષા અમે રાખીએ તો અસ્થાને નહીં ગણાય. ઓકે, નિકુલભાઈ, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા સાથે. પેનિક ન ફેલાય ખોટું, અને જે નાના લોકો છે હેરાન ન થાય, શું થવું જોઈએ? અંતિમ પ્રતિક્રિયા પણ સાથે. આપણા ત્રણેય મિત્રોએ જે કીધું એ ખૂબ જ વ્યાજબી વસ્તુ છે ને એ લોકોની માંગણી છે, અને લોકોની જે માંગણી છે લાગણી જોડે કોંગ્રેસ સહમત છે. સરકારે જે કોઈ બી સુવિધા કરવી પડે એ બધી જ લોકોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કરવી જોઈએ, કારણ કે આ એક તકલીફ છે, તકલીફને સારી રીતે પાર પડે એની તકેદારી સરકારે રાખવી જોઈએ. ઓકે, રાજુભાઈ, ફરી એકવાર આપની પાસે. લોકોના ઘર સુધી ગેસ પહોંચે છે, પરંતુ જ્યાં જ્યાં મુશ્કેલી છે, એટલે કે જેટલી મુશ્કેલી છે એ મુશ્કેલીનો અંત ઝડપથી આવે, લોકો એવું ઈચ્છી રહ્યા છે, આપની પાસેથી એવી અપેક્ષા છે. ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા અને સાથે આ સવાલનો જવાબ પણ. રાધાબેન, એક વાત તો છે કે પ્રજાના તમામ શ્રેણીના લોકો, સામાન્ય લારી ગલ્લાથી માંડીને મોટા ઉદ્યોગપતિ, આપે જ સંભળાયું, આ તમામ લોકોમાં એક સમજદારી છે, એક રાષ્ટ્રભાવના છે કે આ સમસ્યા ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા નિર્માણ નથી થઈ, આ વિશ્વના કારણે થઈ છે. ત્યારે જે રીતે પ્રજાજનોએ સહકારની ભાવના દાખવી છે, સમજદારીની ભાવના દાખવી છે, અને મને લાગે છે કે એમની વ્યાજબી માગણીઓ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર 100% સ્વીકારી છે અને સ્વીકારવાની છે. આના ઉકેલની દિશામાં પણ કેન્દ્ર સરકાર છે. ત્યારે મને લાગે છે કે એક વૈશ્વિક સમસ્યા, એક વૈશ્વિક સંકટ, એનો સૌ સાથે મળીને આપણે સામનો કરીએ. આ સમય સાથે મળી અને સામનો કરવાનો છે, સાથે મળી અને આ સંકટમાંથી બહાર નીકળવાનો છે. આ કોઈ આપણા નિર્મિત આ સંકટ તો સમસ્યા ઉભી નથી થઈ. ત્યારે મને એવું લાગે છે રાધાબેન કે જે રીતે વીજ ટીવી આ વાત લઈ અને લોકોની સામે આવ્યું છે, જે રીતે આપે વડોદરા, જે રીતે સુરતના મિત્ર છે, જે રીતે મોરબીના મિત્ર અને બાકીના મિત્રો, હું એવું માનું છું કે આ સમજદારી સાથે લોકો જાય, અટકળો અને અફવાથી દૂર રહે, ભરોસો રાખે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, ભારતના વડાપ્રધાનના, ભારતીય જનતા પક્ષ ક્યાંય પ્રજાજનોને દુઃખી નહીં થવા દે, હેરાન નહીં થવા દે. અમારા માટે આ મતોનું રાજકારણ નથી. આ અમે પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, આ અમારી એક ભાવના છે, અને અમે શાસન દ્વારા એ સાબિત પણ કર્યું છે કે ભારતીય જનતા પક્ષના શાસનમાં પ્રજા ક્યારેય દુઃખી નહીં થાય. આપ જો કે વિશ્વના તમામ દેશોમાં અરાજકતા જે અંધાધુંધ છે, ત્યારે હું માનું છું કે ગુજરાત, ભારતમાં જે રીતે એક સારું વાતાવરણ છે, એ મને લાગે છે કે ભારતીય જનતા પક્ષને કારણે. એટલે આ લાંબી લાઈનો છે એને દૂર કરવા માટે પણ હવે પ્રયત્ન કરવામાં આવે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો એક તરફ અલગ અલગ જગ્યા પરની વાસ્તવિકતા શું છે, બીજી તરફ નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે ક્યાંક જો આપણે રહી જશું તો આ પેનિકમાં આવી, અને જો આપણા ઘરે સિલિન્ડર છે પૂરતી માત્રામાં, તો લાઈનમાં ઉભા ન રહીએ. જો નહીં રહીએ તો પછી રોજનું કમાઈ અને રોજના ખાનારા વ્યક્તિ છે એમને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. સૌ કોઈ સાથે મળી આ સંકટનો સામનો કરીએ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.